દેવી શક્તિ છે. શિવ શક્તિ વગર શવ છે. શિવને શિવ બનાવનાર જ શક્તિ છે. તો નવરાત્રી એટલે 9 દિવસ અને 9 દેવી. સો આ 9 દેવી શું છે? 9 દેવીની ઉપાસના, આ 9 દેવી કોણ છે, એનું શું મહત્વ છે? નવ દેવીને સમજતા પહેલા આપણે એ સમજીએ કે દેવી કોણ છે. આજની યંગ જનરેશનને એવું નથી એમને કંઈક વસ્તુ નથી કરવી, પણ એમને ખ્યાલ નથી. જેમ કે રીતિ રિવાજની વાત કરું તો આ દીવાનું મહત્વ શું છે, આ દીવો કેમ પ્રગટાવીએ, આટલા બધા દીવા કેમ, આ ગરબો કેમ, આ માટલું કેમ, આ બધાનો જો ખરેખર એમને સાયન્ટિફિકલી તમે પ્રકાશ પાડો તો ચોક્કસ એ લોકો સમજવા તૈયાર છે. દીવો છે ને એ શક્તિનું જીવંત સ્વરૂપ છે. આપણે દીવાની જોતને ટચ કરીએ ને આપણે બળી જઈએ. શક્તિ એ પ્રમાણે છે. શક્તિનું સ્વરૂપ રીસર લિટલ જીવંત સ્વરૂપ જો હોય ને તો એ દીવો છે. તમે આ કાલ અને ગરબાની વાત કરી એટલે મને થયું કે તો ગરબા એક નૃત્ય છે કે ગરબા શું છે? કેમ કે આજે જો જોવા જઈએ તો આજના ગરબા ડીજે, ડાન્સ, ડિસ્કો, પહેરવેશ બધું બદલાઈ ગયું છે. તો એકચ્યુઅલ ઓરિજિનલ નૃત્યનું શું મહિમા છે? એ નૃત્ય શું છે? નવરાત્રી એ આત્મદર્શનની એક ક્રિયા છે જેને આપણે પ્રદર્શનમાં કન્વર્ટ કરી નાખીએ. શક્તિ આટલી બધી છે તો તેમ છતાં એવું શું થયું છે કે સ્ત્રી ક્યાંક અબળા તરીકે એને એવું લાગે છે અશક્ત છે? એવું શું થયું? એવું શું ચાલે છે?